90ના દશકાની એ વહુઓને પહેલા સાસુએ હેરાન કરી, હવે વહુઓ શાંતિ નથી લેવા દેતી. આવું લખાણ તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક તો વાંચ્યું જ હશે. ક્યાંક મોટિવેશન તરીકે, ક્યાંક સુવિચાર તરીકે, તો ક્યાંક જોક્સ તરીકે લખાતું રહે છે આ વાક્ય. એક વૃદ્ધ દંપતીને 4 દીકરા, 2 ગામડે રહે અને 2 શહેરમાં, 50 વીઘા જમીન જેનો ભાવ પણ વીઘાના 50 થી 60 લાખ આસપાસ. દરેક દીકરાને ભાગે પડતી જમીન આપી, સેટલ કર્યા અને બધું કર્યું. પણ માડીનો સ્વભાવ થોડોક લખણ ખોટો. એને લીધે 4 દીકરાની વહુઓએ પોતાના ભેગા રાખવાની ના પાડી. જે ભેગા રાખે એને 10 વીઘા એક્સ્ટ્રા મળે અને કંઈક 30 લાખની એફડી અને કંઈક સોનું. આ રીતે હોવા છતાંય 4માંથી એકય વહુ એને સાથે રાખવા તૈયાર નહોતી થતી. જો એ ભેગા આવે તો હું જતી રહું, ચારેયનું એક જ સરખું કહેવાનું થતું હતું. જોકે એ તો પરિવારે ભેગા મળીને ઉકેલ કર્યો અને એક દીકરાએ સંભાળી લીધા એમને. પણ વડીલો પોતાના જ ભૂતકાળના કર્મોને લીધે આગળ જતા હેરાન થાય છે. વૃદ્ધાશ્રમોમાં જે વડીલો હોય છે એ દરેક પોતાના બાળકોથી હેરાન થઈને આવ્યા હોય એવું નથી હોતું. જો ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હોય અને એમની વાતો સાંભળી હોય તો એના પરથી બાંધેલું મંતવ્ય એક તરફી જ ગણાય. 80 થી 90ના દાયકામાં જે મોટા થયા છે, ખાસ કરીને ગામડે, એમણે જોયું હશે કે એના દાદીમાં મમ્મીને વાતે વાતે વડકા નાખતા, કોઈ વડકાથી આગળ વધીને ઘરમાં ઝઘડા કરતા, દીકરા પાસે મારકૂટ પણ કરાવતા. એ ટાઈમે ડોમેસ્ટિક વાયોલન્સ નામનો શબ્દ પણ કોઈએ નહોતો સાંભળ્યો. જેમના 2-3-4 દીકરાઓ હોય, વડીલો એમાંથી કોઈ એકના ઘરે સચવાતા હોય અને જે દીકરો સાચવતો હોય એના વિશે જ શેરીમાં સત્સંગ સભા, એમાંય જો કે મારી તારી જ ચાલતું હોય, એમાં પાછું ઘસાતું એ દીકરા વિશે જ બોલાતું હોય. બાકીના દીકરાઓ એક ટાણું પણ જમવા ના આપે એમ હોય, એના વખાણના પુલ બંધાતા હોય. આ પ્રત્યક્ષ જોયેલું છે અને સાંભળેલું છે. અમુક વડીલોને નાના બાળકોની જેમ સાચવતા હોય, પણ વડીલ દુર્વાસાના ફેમિલીથી બિલોંગ કરતા હોય એમ 24 કલાક ડગળી સટકેલી જ રહેતી હોય. તોય ઘરના સભ્યો સંસ્કારને લીધે એમને કશું ના કહેતા હોય. તેમ છતાં વડીલને શાંતિ ના હોય. જ્યાં સુધી એ પોતે જ પોતાની વેલ્યુ સાવ તળિયે ના બેસાડી દે ત્યાં સુધી હણી કાઢી લે. અને પછી પેલો ના ગમતો વિકલ્પ આવે એટલે વૃદ્ધાશ્રમ. સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોઈએ ત્યારે વડીલોના બાળકોને લોકો કોમેન્ટમાં ગાળો દેતા હોય છે. લાગણીવશ આવું કરતા હોય એટલે એ સમજી શકીએ. પણ અત્યારનો સમય એવો છે કે કોઈ પણ ગમે તેવો વ્યક્તિ કેમ ના હોય, બંને પક્ષ વિશે પૂરું જાણ્યા વગર ક્યારેય પોતાનો ઓપિનિયન આપવા મંડી ના પડાય. બાકી એ સિવાય પણ અમુક કિસ્સામાં ખરેખર સંતાનો નપાવટ હોય, દારૂડિયા હોય, સટોડિયા હોય, મારપીટ કરતા હોય, એવા કિસ્સાઓ હવે નવા નથી રહ્યા. એ વડીલો વિશે પણ ઘણા એવું કહેતા હોય છે કે પહેલેથી છોકરાનું ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ ના આવત. સંસ્કાર અને નૈતિકતા કોઈ બુકમાંથી શીખી શકાય એવી કોઈ વસ્તુ આજ સુધી બની નથી. જ્યારે આપણે યુવાન હોઈએ, સશક્ત હોઈએ, ત્યારે કોઈના સારાપણાનો એવો ગેરફાયદો ના ઉઠાવો કે જતી જિંદગીએ આપણા કર્મો નેગેટિવ અને બાઉન્સ બેક રિટર્ન આપે. સારું ના કરી શકીએ તો કમસે કમ કોઈનું ખરાબ પણ ના કરવું જોઈએ.